પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ જાડેજા દિગ્વિજયસિંહ, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ કાર્યકારી અધ્યક્ષ, આજે ગુજરાતની અંદર સમગ્ર દેશના પ્રાથમિક શિક્ષકોને 10 પહેલાંના શિક્ષકો માટે ટેટ પરીક્ષા લેવા માટેનું સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવેલું એના અનુસંધાને અમે માનનીય શિક્ષણ મંત્રી કેન્દ્રને પણ રજૂઆત કરેલ છે, માનનીય વડાપ્રધાનશ્રીને પણ રજૂઆત કરવાના છે. આવનાર સમયમાં સમગ્ર દેશની અંદર 25 લાખ શિક્ષકોની પરીક્ષા લેવાની જ્યારે વાત છે ત્યારે આજે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવેલો એ કાર્યક્રમમાં 15 થી 30 સમગ્ર જિલ્લાઓમાં એ આવેદનપત્ર આપવામાં આવશે, ધરણા કરવામાં આવશે અને માનનીય સંસદ સભ્ય, ધારાસભ્ય અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર અમે આપવાના છે. અને પછી 5 થી 20 તારીખની વચ્ચે સમગ્ર ગુજરાતના અમે અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ દ્વારા મીડિયાના માધ્યમથી અમારી વાત સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરશું અને ધરણાનો પણ કાર્યક્રમ સમગ્ર ગુજરાત લેવલે કરવામાં આવશે. એના પછી ઓગસ્ટની અંદર સમગ્ર દેશની અંદર એક દિવસના અલગ અલગ રાજ્યો દ્વારા એ રીતે એક દિવસના ધરણાના કાર્યક્રમ અમે આપવાના છે. અમારી માંગ એ છે કે 10 પછીનાને આરટીની જોગવાઈ મુજબ ટેટ પરીક્ષા લેવાની હોય એ પરીક્ષા દઈને જ શિક્ષકો આ ભરતી થઈ છે. 10 પહેલાંના જે શિક્ષકો છે એ જે તે સમયે જે નિયમો હતા એ નિયમો મુજબ એ ભરતી કરવામાં આવી હતી. અમે 25 વર્ષ 30 વર્ષ પછી જ્યારે પરીક્ષા લેવાની વાત કરે આ બિલકુલ યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આવ્યું છે લઘુમતી શાળા બાબતે હતું અને એ લઘુમતી શાળાના કારણે એની સામે અમે અપીલમાં ગયા, એ અમારી અપીલ કાઢી નાખી. એટલે અમે સરકાર પાસે અને કેન્દ્ર સરકારમાં સંસદની અંદર આનો વિધાયક પાસ થાય અને આમાંથી મુક્તિ આપવામાં આવે એવી અમારી માંગણી છે. આવનાર સમયમાં દિલ્હી લેવલથી તાલુકા, જિલ્લા, રાજ્ય અને દિલ્હી સુધી આ કાર્યક્રમો અમે આપવાના છે.